હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું દ્રાક્ષની ખાટી મીઠી ચટણી। તો આ રેસીપી જોયા પછી તમે ક્યારેય પણ ખાટી દ્રાક્ષ ફેંકશો નહીં। જ્યારે પણ ખાટી દ્રાક્ષ ઘરમાં આવી જાય તો આપણે ખાતા નથી અને ફેંકી દઈએ છીએ, પરંતુ આ રેસીપી જોશો ને એટલે તમે દ્રાક્ષ ક્યારેય ફેંકશો જ નહીં। તમે એવી દ્રાક્ષ લઈને આવશો કે જેની ચટણી પણ કરી શકાય। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે। તો એના માટે મેં અહીંયા દ્રાક્ષ એકલું હતી અને જે બહુ ખાટી છે, આપણે ખાઈ પણ નથી શકતા, બાળકો પણ નથી ખાઈ શકતા। તો એ દ્રાક્ષની આજે ખાટી મીઠી આપણે ચટણી બનાવી દઈશું। તો અહીંયા મેં અડધો કપ અને 1/4 કપ એવી રીતે દ્રાક્ષ લઈ લીધી છે। અડધો કપ દ્રાક્ષ છે એ આપણે આખી જ રાખીશું અને 1/4 કપ દ્રાક્ષ છે ને એને આપણે એકદમ નાના નાના ટુકડામાં બારીક સમારી લેવાનું છે। તો જ્યારે પણ તમે બજારમાં જાઓ અને આપણે દ્રાક્ષ સરસ લીલી જોઈ અને ખરીદી કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત એ બહુ જ ખાટી દ્રાક્ષ આવી જાય છે તો કોઈ પણ ખાઈ નથી શકતા। તો જ્યારે પણ એવું લાગે કે તમે આ રીતે દ્રાક્ષ થઈ છે તો તમે આ રીતે ચટણી બનાવી અને 1 વીક સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતે એકદમ બારીક હું બધી દ્રાક્ષને સમારી લઉં છું। હવે બધી સમારી લીધી છે અને અહીંયા અમે ગેસ પર પેન રાખી દીધું છે। પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચીથી થોડી ઓછી એવી રાઈ નાખી દઈશું અને રાઈને ચટકવા દેવાની છે। અને 1 ચપટી જેટલી આપણે મેથીના દાણા નાખી દઈશું, જેનો વઘાર છે એ ચટણીમાં બહુ જ સરસ લાગે છે। 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખવાની છે અને બધી વસ્તુને સરસ ફૂટવા દેવાની છે। એકદમ સરસ થઈ જાય ત્યાર પછી જ આપણે એકદમ ઝીણી જે સમારેલી દ્રાક્ષ 1/4 કપ લીધી છે ને એ નાખી દઈશું અને એને 2 મિનિટ જેવું તેલ સાથે ચલાવી લેવાનું છે। આ રીતે વઘાર કરશો એટલે ચટણીનો સુગંધ ખૂબ જ સરસ આવે છે, ટેસ્ટ પણ સારી લાગે છે। અને તમારે એક ક્વોન્ટિટીમાં ધ્યાન રાખવાનું છે કે ડબલ ક્વોન્ટિટીમાં આખી દ્રાક્ષ નાખવાની છે, એની અડધી દ્રાક્ષ તમારે ઝીણી સમારવાની છે। તો હવે મસાલા કરી દઈશું। તો 1/4 ચમચી જેટલી હળદર, જેનાથી કલર સારો એવો લાગે એટલા માટે ઓછી લેવાની છે। ત્યાર પછી રેગ્યુલર મરચું મેં અડધી ચમચી લીધું છે, જે ઘરમાં આપણે કાયમી ખાતા હોય એ મરચું છે। અડધી ચમચીથી ઓછું એટલું ધાણા જીરું લીધું છે અને હવે અહીંયા કલર માટે મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે, જેનાથી ચટણીનો કલર છે બહુ સરસ આવશે। 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે બધા જ મસાલાને પહેલાં આપણે દ્રાક્ષ સાથે સારી રીતે શેતળી લઈશું તેલમાં, જેથી કરીને ચટણીનો કલર છે એકદમ લાલ ચટાકેદાર આવશે અને તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે। સાતળ્યા પછી એની અંદર આપણે 1/4 કપ જેટલો ગોળ નાખી દેવાનો છે। મેં દેશી ગોળ લીધો છે, જે દેશી ગોળ ખાવામાં પણ સારો હોય છે અને ચટણી છે હેલ્થમાં પણ સારી બનશે, એટલા માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે ખાંડ પણ લઈ શકો છો। તો ગોળને સરસ રીતે મેલ્ટ થવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે। ત્યાર પછી 1 ચમચી જેટલી અધકચરી વાટેલી વરિયાળી અને અડધી ચમચીથી ઓછો એટલો મરીનો પાવડર તીખાની ભૂકી અને 1/4 ચમચી જેટલું સંચળ, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે તમે મસાલા કરશો એટલે ચટણીનો સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સારા એવા આવે છે। મિક્સ કરી અને ત્યારબાદ આપણે અડધો કપ જે દ્રાક્ષ રાખી છે એ નાખી દઈશું અને કવર કરી દઈશું। દ્રાક્ષને કૂક થતાં બિલકુલ સમય નથી લાગતો, 2 થી 3 મિનિટમાં ફટાફટ કૂક થઈ જાય છે, એનો કલર પણ ચેન્જ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દ્રાક્ષ ફૂલી અને એકદમ પોચી થઈ ગઈ છે। હું તમને ચમચીમાં લઈ પણ તમને બતાવું છું। તો આ રીતે ચટણી બનાવી અને થેપલા, પૂરી, પરોઠા કોઈ પણ સાથે તમે ખાશો તો બહુ જ સરસ લાગે છે। અને આ ચટણી છે ઠંડી થશે ને એટલે એકદમ ઘાટી થઈ જશે, તો તમે 1 વીક સુધી આને ખાઈ શકો છો, બગડતી પણ નથી। તો દ્રાક્ષની સિઝનમાં ખાટી દ્રાક્ષ આવી જાય તો તમે આ રીતે ચટણી બનાવી અને ખાઈ શકો છો, ખૂબ જ સરસ એવી તૈયાર થઈ છે। તો તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે। હવે ઠંડી થયેલી બતાવું તમને હું। તો તમે જુઓ એકદમ ઠંડી થઈ ગયા પછી ઘાટી થઈ જાય છે। તો આ રીતે ઘાટી થઈ ગઈ છે અને ગોળમાં બનાવેલી છે એટલે હેલ્થ માટે ખૂબ જ સરસ છે। તો આપણે સર્વ કરી દઈશું। તો આ ચટણીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ પૂરી, પરાઠા, થેપલા આપતા હોય તો એની સાથે આપશો તો બાળકોને પણ ખૂબ જ ભાવે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી દ્રાક્ષની ચટણી કેવી લાગે છે। તો આ રેસીપી જોયા પછી હું જરૂર કહું કે તમે ખાટી દ્રાક્ષ ક્યારે પણ ઘરમાં આવી જાય તો ક્યારેય ફેંકશો નહીં, એવી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે। તો થઈ ગઈ છે આપણી તૈયાર દ્રાક્ષની ખાટી મીઠી ટેસ્ટી એવી ચટણી।
તમે જોઈ શકો છો કે જોઈને જ આપણને ઈચ્છા થાય કે ખાઈ લઈએ અને થેપલા પરોઠા સાથે ખૂબ જ સરસ એવી લાગે છે આ ચટણી અને બાળકોને પણ હું આપું છું લંચ બોક્સમાં, એને પણ સરસ ભાવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ક્યારેય પણ દ્રાક્ષ ખાટી આવે તો આ રીતે ચટણી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. શાકની પણ જરૂર નહીં પડે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.